વડોદરાનો વોર્ડ નંબર 17 માં મકપુરા રોડ પર આવેલ અમૃતનગરમાં સ્થાનિક ટેક્સ ભરતા હોવા છતાં પણ પાલિકા દ્વારા સુવિધા નથી મળતી અને જ્યારે વોર્ડ નંબર 17 ના ભાજપાના સ્થાનિક કાઉન્સિલરને ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ કામગીરી થતી ન હોવાથી આ સ્થાનિકોએ વોર્ડ નંબર 17 માં કોંગ્રેસ પ્રમુખ પાર્થ પટેલને જાણ કરતા પાર્થ પટેલ દ્વારા સ્થાનિકોની સમસ્યાનો નિકાલ થાય એ હેતુથી શહેર કોંગ્રેસને પ્રમુખ ઋત્વિજ જોશી અને મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને જાણ કરતા કોંગ્રેસ આગેવાનો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો પ્રજાઓ સમસ્યા દૂર કરવા માટે સ્થળની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારમાં સ્થાનિકો ટેક્સ ભરે છે તે છતાં ગટરની લાઇન તેમજ રસ્તાઓની સુવિધાથી વંચિત છે જ્યારે ગંદકીઓ ફેલાઈ રહી છે અને પ્રાથમિક સુવિધાના અભાવે જ્યારે સ્થાનિકો કોંગ્રેસના આગેવાનોને બોલાવી સમસ્યાનો નિકાલ કરવા માટે રજૂઆત પણ કરી હતી। ડોન બોસ્કો સ્કૂલની પાછળ જે અમૃતનગર સોસાયટી છે ત્યાંના સ્થાનિકો ટેક્સ ભરે છે કોર્પોરેશનને। એ ટેક્સની સામે એમને કોઈ સુવિધા નથી મળતી। પ્રાથમિક સુવિધા છે ગટર પાણી એ લોકોને નથી મળતી। અત્યારે અહીંયા ગટર નથી, એ લોકો ટેક્સ ભરે છે, ગટરનો વેરો ભરે છે, તેમ છતાં નથી મળતી। બીજું કે અહીંયા રોડ રસ્તાની તમે જો કેવી પરિસ્થિતિ છે કે અહીં અંદર જવું હોય તો બી તમારે કાદવની અંદરથી જવું પડશે। એટલે મારી તો આપના થકી એ જ માંગણી છે। અમે આના માટે શહેર પ્રમુખ ઋત્વિજ જોશી તેમજ ભથ્થુભાઈ વિપક્ષના નેતા પણ અહીંયા આવીને ગયા છે અને એમની રીતે પણ રજૂઆત કરશે। પણ આપના માધ્યમથી પણ એ રજૂઆત છે કે વહેલી તકે આ લોકોને સુવિધા મળે। આ તો કેવું છે કે ગરીબ વર્ગ છે, દલિત છે, એટલે એમને અમુક સુવિધાથી વંચિત રાખવામાં આવે છે। અમને અગાઉ પણ કોર્પોરેટરને જાણ કરેલી છે, તેમ છતાં કોર્પોરેટરના પેટનું પાણી હળતું નથી। કોર્પોરેટર કોણ છે? શું નામ છે કોર્પોરેટરનું? અહીંયા 4 કોર્પોરેટર છે, પણ આ લોકોએ રજૂઆત સંગીતાબેન પટેલને કરેલું છે એવું એમના થકી મને જાણવા મળ્યું છે। અને લગભગ છેલ્લા 1 વર્ષથી આ લોકો રજૂઆત કરે છે, પણ કોઈ જાતના કોઈ કામગીરી અહીંયા થતી નથી। તો આણંદ શહેરમાં જૂના દાદરા